ગાઈસ ખાલી આર્યું મશીન કેટલું ફેવરે કાલે આમ જોઈ લો આરા ખવડાવો આરા આવી રીતના કામ કરતા રહેજો અમે પૈસાવાળા થઈ જશું એક દાડો મને બની આ રીતે તમારે આવી જ જવું તો ગાઈસ હવે જો ને હમણાં આપણે ચા પીવરાઈને ને હવે આપણે વિદાય કરવા માટે આવી તો ભાઈ આવજો હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર ગાઈસ આજ તો તમને અજીબ લાગતું છે કેમ કે આજ આપણે હિટાજીની અંદર વ્લોગની સ્ટાર્ટિંગ કરી કેમ કર્યું ને ગાઈસ આજ આપણા પાટે આવી મીઠું લઈ જવા માટે હિટાજી મતલબ કામ લઈ જશે હિટાજી એટલે હિટાજી તો આપણે નહીં હાંકતા હિટાજી તો આપણે હારીએ ભાઈ હાકે છે કેમ કે આ મીઠું બધું રહ્યું ને આપણે ભેગું કરેલું હોય ને એટલે આને થોડુંક રાખે એટલે લઈ જાય છે મતલબ એમ કે વેકી દીધું એટલે લઈ જાય છે અને ગાઈસ હવે રહ્યું ને આપણે હિટાજી ઓલી જગ્યાએ હતું અને હવે આ જગ્યાએ લાવ્યા કેમ કે હવે રહ્યું ને આપણે એક ડાલો આવે મીઠાનો ભરવા માટે અને રહ્યું ને આ રહ્યું આપણે રહી રહીને ભરવાનું હતું કેમ કર્યું ને પહેલું નંબર સારું જાય ને તો સારું વર્તે ને એટલા માટે એમ કે આપણું તો મીઠું એક નંબર જ છે બરાબર આપણું મીઠું કંઈ ખરાબ છે નહીં પણ એમ કે આ રહી રહીને ભરશે જોયું આટલો ફોણો ભરશે ગાઈસ ખાલી આર્યું મશીન કેટલું ફેવરે કાલે આમ જોઈ લો આરા ખવડાવો આરા આમ જોઈ લો ઓલા ચક્કરના ભાઈને આવી જાય ગાઈસ હવે આપણે એના શાંતિ બેઠા બેઠા જોઈએ છીએ હજી કેવી રીતના પડે ને બસ આપણે ખાલી ચેક કરવાનું કે બરાબર તો ભરે છે ને ના હો આપણે ખાલી ઓલું મીઠું મીઠું હોય ને એ ચેક કરવાનું જોયું કે આ ચેમાં મીઠું રહી ગયું તો થોડું ખમું કરવાનું એમ કે સારું બધે બધું ખેંચી જાય એટલા માટે આવી રીતના કંઈક ભરે હો હા ભરે એક નંબર ભાઈ હો પાસે જોરદાર ભરે જોલો જ્યારે માટી જ નથી આવતી તો હે ને કેવું ભરે જ્યારે માટી આવે આમને બસ હવે હું આવ્યો હું જ્યાં આપણે ટાંકા ભરાય ને જે આપણે કાલ જે પારાનાવાળીની અંદર જે પાણી વધે ને એ આપણે ટાંકામાં ભરી જાય આપણે એક બાજુ આપણે હિટાજી હાલે અને એક બાજુ આપણે ટાંકા ચાલે છે બોલો એટલે એક અંગત બે કામ અને ત્રીજું પપ્પા શું કામ કરે ખબર મીઠું સાફ કરે જોયું ઓલ બાજુ બોનને બંને બી આવ્યા થોડીક મદદ કરવા માટે એટલે થોડોક હાથ બતાવે ને તો સારું રહે એમ હવે બહુ પાણી રહ્યું નહીં કાં તો લાસ્ટ ટાંકો લાગે છે ભાઈ સાહેબ આપણે આ પારો જોવા જાય ને તો આ પારો આપણે સારો કહેવાય કેમ કે હવે બધું પાણી કાઢી નાખ્યું ને એટલે હવે કંઈક આપણે પારો વર્તાય નકર તો એમ કે એટલો બધો વર્તાતો નહોતો બધા પીઠું ભેગું કરે છે એવું હમું આવે છે ને ના હમું આવતું હશે જુઓ કેવી બધું આનંદદાયક જીવન છે તમારું ઓ બાકી જોરદાર આવી રીતના કામ કરતા રહેજો અમે પૈસાવાળા થઈ જશું એક દાડો મને બની આ રીતે તમારે આવી જ જવું અમે એક દાડો પૈસાવાળા થઈ જઈશું પપ્પા ઓલા કામ સાફ કરે છે આપણે 12 વાગ્યાનો સમય આસપાસ થયું હોય ને અત્યારે ને એન્જિનમાં કંઈક થોડો પ્રોબ્લેમ આવી ગયો કંઈક ખબર નહીં હો આની અંદર તો મને નખું ઓલું જ વર્તા ખાલી જો નળી ઉપર નળ્યું કન્ફ્યુઝન થઈ જાય કન્ફ્યુઝન એ ખબર જ નહીં પડે હજી તો આમાં કંઈ નાખ્યું નહીં હો આવ ખાલી જ છે આપણે બસ આટલું વધ્યું છે અહીં નજરો કેવો વાહ હજુ કેટલા થયા ખબર ખાલી 5 જ થયા છે આપણે વિચાર કરો ઓલી ગામડી ખાલી કરી નાખી અને આનું આટલું ખાલી અડધું માન થશે એને આટલું અડધું માન થશે કેટલું બધું ખાલી મીઠું લઈ જાય એન્જોય કરી 12 વાગે મને થોડી ભૂખ લાગતી આવે એન્જિન શું થયું કંઈ ખબર ના પડી પણ એમ કે અત્યારે આપણે 2 વાગવા આવ્યા અત્યારે અને મશીનમાં કંઈ સેટ નહીં થયું કેમ કર્યું ને હવે કારીગર આવે મશીનના એટલે કંઈક પારીકમાં કંઈક ફોલ્ટ થઈ ગયો કંઈક ખબર નહીં અને ભૂખ લાગી એટલે જઈએ ઘર બાજુ આ તો બધા ખાવા બેસી ગયા શું અને ગાઈસ કાલે આમ ઘરે જુઓ આમ જો બધા કેવા ખાવા માટે બેસી ગયા હે અને આપણે તો જો ખાધું નહીં હે ચલો અહીંયા ખાઈ લઉં પહેલાં અત્યારે આપણે હજુ 4 ના મથે ખબર અડધી કલાક આસપાસ જો બીજું થઈ ગયું હજુ આપણે એન્જિન ચાલુ નથી થયું હવે આપણે એમ કે ફોરમીન આવ્યા હે અને ફોરમીને કંઈક ગોતે જોઈએ એટલે એમ કે થઈ જાય તો ઓછી વાત છે પણ એમ કે થોડી ઘણી વાર લાગશે પણ એમ કે થઈ તો જશે કેમ કે હવે કારીગર આવી ગયા છે થોડી વાર લાગશે કેમ કે પ્રોબ્લેમ ગોતવો પડશે ને ગાઈસ હવે આપણે જો ને એન્જિન ચાલુ કરી નાખવાના કયા ભાઈ ખબર આપણે ભાઈબંધ જ છે આપણે પ્રેમભાઈ એમને એમ કે એમને નાખું એન્જિન ખોલીને હમું કરતા આવડે હિટાજીનું એમને ચાલુ કરી નાખ્યું અત્યારે તેમને ચા પીવા માટે લઈ જઈએ આપણે ચોપડે કેમ કે આપણે ભાઈબંધ યાર તો ગાઈસ હવે જો ને હમણાં આપણે ચા પીવરાઈને અને હવે આપણે વિદાય કરવા માટે આવી તો ભાઈ આવજો ચલો ગાઈસ આજે ને આપણે ફોનનો આપણે ભાઈબંધ બની ગયેલા હતા ને હવે એ જાય ગાડીની અંદર ને આપણે જે થોડું ઘણું મીઠું ભેગું કરવાનું બાકી છે એમ કે ગાઈસ આપણે આ બાજુ એટલું બધું મીઠું રહ્યું નહીં એમ કે એક પારો રહ્યો છે 3 પારા જે ઉપડી ગયું બીજું તો વધારે રહ્યું નહીં ખાલી 3 પારા આસપાસ રહ્યું છે ગાઈસ અત્યારે તો હવે આપણે ઘરે આવ્યા છે ને રહ્યા ને આપણે બોન ને બનાવીને વેવાય ને કોમલ ને બધા આવેલા હતા ને હવે જાય એટલે મતલબ એમને તૈયારી કરી નાખીએ અને મને થોડી ભૂખ લાગી હતી ને તમે થોડું ઘણું ખાઈ લીધું સારું તમને કેમ લાગે તું એ તૈયાર થઈ જઈ તો હેલો મેડો હે તો બાઈક લઈને જવાનું એમ ને ગાઈસ આપણે અહીંયા કન પહોંચી ગયા અને અહીંયા કન શેરો કેવો ખબર આપણે જ્યાં કૂતરો લઈ ગયો કે નહીં આમ જો શેરા કેવો હાંકડે બાંધે કેવો આવી કર્યો હે ને આપણો તાઈને લઈ ગયો તો એવો કૂતરો બીજો ચઈનો લઈ ગયો કેવો આવી થયો શેરા અને રહ્યો ને આપણે બાટલો આ મૂકી દીધો હવે બસ અહીંયા કન તો ડાયરેક્ટ બાટલો મૂકીને
નીકળવાનું છે. અને ગાઈસ અત્યારે રહ્યો ને હાવ સાંજનો સમય થઈ ગયો અને હું અત્યારે ઝૂંપડામાં બેઠો એડિટિંગ કરતો હતો કેમ કે પવન એટલો ખાલી આમ ચાલે ઝૂંપડું ઊંચું નીચું થાય એટલો પવન હે. અને ગાઈસ આપણે વેવાઈની આવેલા હતા એટલે કે આવો વ્લોગ શૂટિંગ થયો હોય તો આ વ્લોગને આપણે આજ અંત કરી દઈએ. તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. અને ગાઈસ તમને વારી ઘડીએ નહીં કહેતો જો વિડીયો ગમ્યો હોય તો યાર શેર પણ કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. અને તમારા મિત્રોને શેર પણ કરજો.